ભવાઈ કલાને જીવંત રાખી સંસ્કૃતિ પીરસતા અપોદરા ગામના 80 નાયક પરિવારો આધુનિક યુગમાં હજુ પણ ગામડામાં ભવાઈની ભૂગોળ વાગે છે અને લુપ્ત થતી પ્રાચીન કલાને પ્રોત્સાહન આપવા કલાકારો પરિવારોની માંગ છે। મનોરંજન માટે આધુનિક સમયમાં ટીવી અને મલ્ટીપ્લેક્સ થિયેટરોના કારણે પ્રાચીન કલાઓ લુપ્ત થવાના આરે છે, ત્યારે ગામડામાં ભજવાતી ભવાઈ કલા તેમજ હાલરડા માતાજીની જાતની લોક પરંપરા લુપ્ત તરફ ધકેલાઈ જઈ છે। ભવાઈ કલા ભજવતા કલાકારોની હાલત દયાજનક બની છે। તેઓ સંજોગોમાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના અડપુદરા ગામના ભવાઈ નાટક કલા સાથે સંકળાયેલા 80 નાયક જ્ઞાતિ પરિવારો આ વર્ષોની પરંપરાગત પૂર્વજોની નાટ્ય કલાને જીવંત રાખવા તેમના અનુગામી પરિવારજનો હિંમત હાર્યા વિના ભવાઈ કલાને જીવંત રાખી પેટીયું રળવા મથામણ કરી રહ્યા છે। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ગામડામાં આધુનિક સેટેલાઇટ યુગમાં રંગભૂમિ નાટ્ય કલાના ઓજસ પાથરતા મહાકાલી કલા મંડળ હડપદરાના નાટ્ય કલાકાર અગ્રણી કાંતિલાલ નાયક અને રતિલાલ નાયક જણાવે છે કે જમાનો બદલાયો છે, જેની સાથે મનોરંજન પણ બદલાયું છે। તેમ છતાં હજુ અમે પરંપરાગત ભવાઈ કલાને છોડી નથી, કારણ કે અમારા પૂર્વજો પણ પરંપરાગત આ કલા સાથે સંકળાયેલા હોય છે, તેમાંથી જીવન નિર્વાહ કરતા હોય છે। આ કલાને જીવંત રાખવા ગામડામાં ઐતિહાસિક અને સામાજિક નાટકો ભજવી નાયક અને યજમાનોનો નાતો જાળવી નાટ્ય કલા પીરસી રહ્યા છે। છેલ્લા 50 વર્ષથી ભવાઈ કલા સાથે સંકળાયેલા કાંતિલાલ મણીલાલ નાયક કહે છે કે અડપદરા ગામે 350ની વસ્તી ધરાવતા 80 નાયક પરિવારો આ ભવાઈ લોક પરંપરાથી જોડાયેલા છે। ગામડામાં પતાય રાજા તેમજ રાનક દેવી તેમજ જસા ઓડન તેમજ સતી મદાલસા તેમજ કૃષ્ણલીલા તેમજ રાજા ભથરી તેમજ વીર માંગડાવાળો જેવા ઐતિહાસિક નાટક તેમજ સામાજિક નાટકો ભજવી ગ્રામ્ય પ્રજાને મનોરંજન આપી નાયક પરિવારો પોતાનું પેટીયું રળી રહ્યા છે। આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ લોક જાગૃતિ આવે તે માટે નશાબંધી તેમજ બેટી પઢાઓ બેટી બચાવો, સ્વચ્છતા ત્યાં પ્રભુતા વગેરે નાટકો ભજવી લોકોને મનોરંજન સાથે જ્ઞાન પીરસી રહ્યા છે। દુઃખની વાત તો એ છે કે વર્તમાન શિક્ષણ અને આધુનિકતાને વરાયેલી નવી પેઢી આ વ્યવસાય સામેથી મુંહ ફેરવી લીધું છે, જેના કારણે સમાજને નાટ્ય રૂપી સંસ્કૃતિ પીરસવાની પરંપરાનું ભવિષ્ય જોખમમાં છે। પરિણામે નાટ્ય કલા સાથે સંકળાયેલા પરિવારોને જીવન નિર્વાહ માટે ભવિષ્યમાં રોજીરોટી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। વર્તમાન સરકારે પ્રાચીન નાટ્ય કલાને જીવંત રાખવા નાટ્ય કલાકારોને આર્થિક રીતે પ્રોત્સાહિત કરવાની જરૂર છે। જે.કે. સિંહ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। અમે ગામ અડપુદરના વતની છીએ। કાંતિલાલ મણીલાલ મારું નામ છે। અમે 80 ઘરની વસ્તી ત્યાં ધરાવે છે અડપુદરામાં, અને ત્યાં 350 માણસોની વસ્તી છે, અને તે 40 કલાકારો પણ ભવાઈના કાર્યક્રમ કરી રહ્યા છે। સાબરકાંઠા જિલ્લા, હિંમતનગર તાલુકો, અરવલ્લી તાલુકો ત્યાં આગળ કાર્યક્રમ આપે છે, અને સરકાર અમને પ્રોત્સાહન પણ આપે છે। સાથે સાથે નાટકો સારા સારા કરીએ છીએ। જસમા ઓડર નાટક, વીર માંગડાવાળો નાટક, સતી મદાલસા નાટક, જસર તોરલ નાટક અને એવા બધા કાર્યક્રમ આપીએ છીએ। એ કાર્યક્રમમાં અમને પ્રોત્સાહન મળી રહે છે। અમારી ભવાઈ કાર્યક્રમ જૂની સંસ્કૃતિ જળવાઈ રહે, ઘણા વર્ષોથી આ ભવાઈ કાર્યક્રમ ચાલે છે। એ કાર્યક્રમ ચાલે છે અને અત્યારે ચાલી પણ રહ્યો છે। નાના નાના ભૂલકાઓને ખુશ કરીએ એવા નાટકો કરીએ છીએ, કોમિક પણ કરીએ છીએ, અને એ રહસ્ય જોઈ નાના નાના ભૂલકાઓ ખુશ થઈ જાય છે, અને અમને પ્રોત્સાહન મળે એ માટે સરકાર અમને મદદ કરે। બસ।